નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના પગાર વધારો સમાચારમાં વાત કરવાના છીએ. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાને લઈને આજરોજ તારીખ 12/3/2026ના રોજ બપોરે આવ્યા છે એક મહત્વના સમાચાર. તો બહેનો, શું છે આ મહત્વના સમાચાર, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો બહેનો, ગુજરાત હાઈકોર્ટના એક ઐતિહાસિક ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જય માનદ વેતનમાં ધરખમ વધારો કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને તેમ પણ કહ્યું હતું કે 6 મહિનાની અંદર આ ચુકાદાનું પાલન કરવું. તો એ 6 મહિના ઉપર આજે એમ કહેવાય કે 13થી 14 દિવસ વીતી ગયા છે. તો તેને લઈને ખાસ કરીને કોઈ પણ જાતનો હાલમાં નિર્ણય લીધો નથી. તો સરકાર આ કેમ કરી રહી છે તે આપણે બધાને વિચારવા જેવી બાબત છે કે ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે, તેમ છતાં હજી સરકાર કોઈ પણ જાતના આ બાબતે પગલાં લઈ રહી નથી. તો હવે ખાસ જોવાનું રહ્યું કે આ બાબતે ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકાર ક્યારેય નિર્ણય લે. પરંતુ આ બધાની વચ્ચે એક બીજા પણ અગત્યના સમાચાર આવી રહ્યા છે, તો તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો વાત કરીએ તો હૈદરાબાદના એસામિયા બજાર વિસ્તારમાં સ્થિત એક આંગણવાડી કેન્દ્રને ટેકનોલોજી સક્ષમ શિક્ષણ અને રમતગમત આધારિત વિકાસ દ્વારા પ્રારંભિક બાળપણના શિક્ષણમાં સુધારો કરવાના હેતુથી એઆઈ સંવર્ધિત શિક્ષણ તે સ્થળમાં પરિવર્તિત છે તે કરવામાં આવ્યું છે. તો આ પહેલ એક જ કેન્દ્રમાં પાયલોટ ધોરણે શરૂ કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોના સર્વાંગી વિકાસને ટેકો આપવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના સાધનો તેમજ ઇન્ટરકનેક્ટિવ શિક્ષણ સામગ્રી અને ફરીથી ડિઝાઇન કરાયેલ ભૌતિક માળખાને જોડવામાં આવ્યું છે. તો મંગળવારે પંચાયત રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી દાનસારી અનસુયા દ્વારા એક કેન્દ્રનું છે તે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. તો એઆઈ સક્ષમ શિક્ષણ પ્રણાલી દરેક બાળકની વ્યક્તિગત ગતિ અનુસાર પાઠને સમાયોજિત કરીને અનુકૂલનશીલ શિક્ષણને સમર્થન આપે છે. તો આ પ્લેટફોર્મ ભાષા અને શબ્દભંડોળ કૌશલ્ય, પ્રારંભિક સંખ્યાત્મકતા અને મૂળભૂત સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતાઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો શિક્ષકોને સિસ્ટમ દ્વારા વાસ્તવિક સમયનો પ્રતિસાદ મળે છે, જેનાથી તેઓ બાળકોની પ્રગતિનું નિરીક્ષણ કરી શકે અને તે મજબૂત શિક્ષણ પદ્ધતિઓને સમાયોજિત કરી શકે. તો હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિચંદના દાસારીએ જણાવ્યું હતું કે આ પહેલ બાળકના વિકાસના ભાગરૂપે આરોગ્ય અને એકંદર સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તો પ્રોજેક્ટમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર એઆઈ સાધનો અને ઇન્ટરકનેક્ટિવ શિક્ષણ વાતાવરણનું એકીકરણ જ્ઞાનાત્મક વિકાસ તેમજ ભાષા વિકાસ, શારીરિક સંકલન અને સામાજિક કૌશલ્યમાં ફાળો આપવાની અપેક્ષા છે, એમ શ્રીમતી દાસારીએ જણાવ્યું હતું બહેનો. તો બહેનો, આ વાત હતી હૈદરાબાદ રાજ્યની. તો ત્યાં આંગણવાડી જે કેન્દ્રો છે તેને એઆઈથી ચલાવવામાં આવ્યા છે અને એક નવતર પ્રયોગ કર્યો છે. તો બહેનો, આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.